वंदना। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। અહીં ગુરુનો મહિમા કહેવામાં આવ્યો છે, આપણે તેનો ભાવાર્થ જોઈએ। ગુરુ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ છે। જગતના આરાધ્ય જે ત્રિદેવ છે, શ્રી બ્રહ્મા, શ્રી વિષ્ણુ અને શ્રી મહેશ એટલે શંકર ભગવાનનું સ્વરૂપ ગુરુ છે। આ ત્રણેય દેવોનો અંશ ગુરુ સ્વરૂપે સાક્ષાત આપણી સામે હોય છે। ગુરુ એ જ સાક્ષાત પરબ્રહ્મ છે। આથી વિદ્યા પ્રાપ્તિ સમયે આપણે આપણા ગુરુજીને પ્રણામ કરવા જોઈએ। શ્રી ગજાનન ગણપતિજી માટેનો શ્લોક આ મુજબ છે। ગણપતિજીની પૂજા કોઈ પણ સારું કાર્ય થાય તેના પહેલાં થાય છે। વક્રતુંડઃ મહાકાયઃ સૂર્યકોટિ સમપ્રભઃ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। આપણે શ્લોકનો ભાવાર્થ સમજીએ। વાકી સૂંઢવાળા, વિશાળ કાયાવાળા અને જેમનામાં કરોડો સૂર્યનું તેજ સમાયેલું છે તેવા દેવ ગણપતિની સ્તુતિ કરતા આપણે કહીશું કે હે દેવ, તમે અમારું દરેક કામ નિર્વિઘ્ન રૂપે પૂર્ણ કરો। વિદ્યાની દેવી શારદા માતા માટેનો શ્લોક આ મુજબ છે। નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભમ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા। આપણે તેનો ભાવાર્થ જોઈએ। હે સરસ્વતી દેવી, તમને મારા પ્રણામ। વીણા અને પુસ્તક ધારણ કરનારી હે માં, હું વિદ્યાનો આરંભ કરવા જાઉં છું, તો આપ સદાય મારા પર પ્રસન્ન રહો। ચિત્રપદાની એક। પહેલી ચિત્રપદાનીમાં પુલ્લિંગ શબ્દો છે, તે કેવી રીતે બોલાય છે તે આપણે જોઈએ। વૃષભઃ, ગદર્ભઃ, મેષઃ। સાથે સાથે તમે જોતા જાજો, જે શબ્દ બોલાય છે તેનું અહીં ચિત્ર છે અને તેનો ગુજરાતીમાં અર્થ પણ આપેલો છે। વૃષભઃ એટલે કે બળદ, તમે ચિત્રમાં જોઈને પણ સમજી શકો છો। ગદર્ભઃ એટલે કે ગધેડો। મેષઃ એટલે ઘેટું। આગળ વધીએ। નકુલઃ નોળિયો। મયુરઃ મોર। કાકઃ કાગડો। તાલઃ એટલે તાળું। દીપઃ એટલે દીવો। ઘટઃ એટલે ઘડો। સર્પઃ સાપ। મકરઃ મગર। મંડૂકઃ દેડકો। હવે પુલ્લિંગ શબ્દો માટેના પ્રશ્નો કેવી રીતે પૂછાય અને તેનો જવાબ કેવી રીતે અપાય તે આપણે સમજવાનું છે। પુલ્લિંગ શબ્દોમાં સામાન્ય રીતે એશઃનો ઉપયોગ કરવામાં આવે છે। જેમ કે આ બળદનું ચિત્ર છે, તો આપણે પ્રશ્ન આ પ્રમાણે પૂછી શકીએ, એશઃ કહ એટલે આ કોણ છે? એશઃ એટલે આ, કહ એટલે કોણ છે? જવાબ પણ એશઃથી જ આપવાનો છે। એશઃ વૃષભઃ, આ
બળ છે. તે જ પ્રમાણે ગદર્ભ માટેનો પ્રશ્ન એષઃ કઃ, એષઃ ગદર્ભઃ, એષઃ કઃ, એષઃ મેષઃ, એષઃ કઃ, એષઃ નકુલઃ, એષઃ કઃ, એષઃ મયુરઃ, એષઃ કઃ, એષઃ કાકઃ, એષઃ કઃ, એષઃ તાલઃ, એષઃ કઃ, એષઃ દીપઃ. આ રીતે પ્રશ્નો અને તેના જવાબ આપણે આપી શકીએ છીએ. ખાસ યાદ રાખવાની વસ્તુ ફરીથી એકવાર યાદ કરી લઈએ. પુલ્લિંગ શબ્દો માટે એષઃ વપરાય છે. ચિત્રપદાની 2 તેમાં સ્ત્રીલિંગ શબ્દો આપેલા છે. બાલિકા છોકરી, ઉત્પીઠિકા એટલે ટેબલ, લતા એટલે વેલ, સ્થાલિકા થાળી, પુષ્પધાની ફૂલદાની, શાટિકા એટલે સાડી. ઘટી ઘડિયાળ, ચટકા ચકલી, નદી નદી, ચુલ્લી એટલે ચૂલો, પેટિકા એટલે પેટી, કુંચિકા એટલે ચાવી. હવે આપણે સ્ત્રીલિંગ શબ્દોનો પ્રશ્ન કેવી રીતે બનાવવો તે સમજીએ અને તેનો જવાબ કેવી રીતે આપવો તે જોઈએ. સ્ત્રીલિંગ શબ્દમાં સામાન્ય રીતે એષાનો ઉપયોગ કરવામાં આવે છે. એષા કા, આ કોણ છે? એષા બાલિકા, આ છોકરી છે. એષા કા, એષા ઉત્પીઠિકા, એષા કા, એષા લતા, એષા કા, એષા સ્થાલિકા, એષા કા, એષા પુષ્પધાની, એષા કા, એષા શાટિકા, એષા કા, એષા ઘટી. ફરીથી એકવાર યાદ કરી લઈએ. સ્ત્રીલિંગ શબ્દોમાં એષા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ વધીએ. એષા કા, એષા ચટકા, એષા કા, એષા નદી, એષા કા, એષા ચુલ્લી, એષા કા, એષા પેટિકા. અને છેલ્લું એષા કા, એષા કુંચિકા. આ રીતે જ્યારે સ્ત્રીલિંગ શબ્દનો પ્રયોગ થાય છે ત્યારે તેની સાથે એષા વાપરવામાં આવે છે. ચિત્રપદાની 3 તેમાં નપુંસક લિંગના શબ્દોનો આપણે પરિચય લેવાનો છે. જોતા જઈએ. રત્નમ એટલે કિંમતી પથ્થર એટલે કે કોઈ પણ જાતનું રત્ન. છત્રમ છત્રી, પુષ્પમ ફૂલ, ઉરુકમ પેન્ટ, ધનમ ધન એટલે કે
પૈસા, પુસ્તકમ એટલે ચોપડી, લશુનમ લસણ, સીવન યંત્રમ એટલે સિલાઈ મશીન, વિમાનમ એટલે હવાઈ જહાજ, લોકયાનમ એટલે બસ, કૃષ્ણ ફલકમ એટલે કાળું પાટિયું એટલે કે આપણી શાળામાં જે બોર્ડ હોય છે તે, અને હવે હરિત ફલકમ પણ હોય છે એટલે કે આપણી શાળામાં જે લીલા રંગના પાટિયા હોય છે તે, ષટકમ એટલે ગાડું, નપુંસક લિંગના શબ્દો સાથે સામાન્ય રીતે એતત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. આપણે પ્રશ્ન અને જવાબ જોતા જઈએ. એતત કિમ, એતત રત્નમ. બીજી એક વસ્તુ ખાસ તમને યાદ કરાવી દઉં કે નપુંસક લિંગના દરેક શબ્દને છેડે હલંત મ હોય જ છે. એતત કિમ, એતત છત્રમ, એતત કિમ, એતત પુષ્પમ, એતત કિમ, એતત ઉરુકમ, એતત કિમ, એતત ધનમ, એતત કિમ, એતત પુસ્તકમ, એતત કિમ, એતત લશુનમ, एतत् किम, एतत् सीवनयंत्रम, एतत् किम, एतत् विमानम, एतत् किम, एतत् लोकयानम, एतत् किम, एतत् कृष्णफलकम, एतत् किम, एतत् षटकम. નપુંસક લિંગના શબ્દોનો પ્રયોગ થયો હોય ત્યારે એતત શબ્દ વપરાય છે, અને સાથે સાથે તે પણ યાદ રાખીએ કે નપુંસક લિંગના શબ્દોને છેડે હલંત મ હોય જ છે. ચિત્રપદાની 4. અહીં આપણને મિશ્ર શબ્દો આપેલા છે, એટલે કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક લિંગના શબ્દો મિશ્ર કરીને અહીં આપવામાં આવ્યા છે. આપણે જોતા જઈએ અને સમજતા જઈએ. અંકની એટલે પેન્સિલ, ગ્રંથ ધાર્મિક પુસ્તક, આભૂષણમ ઘરેણું, કરદીપ એટલે ટોર્ચ અથવા તો હાથબત્તી, ચમસહ, ચમસહ એટલે ચમચી, લવિત્રમ દાંતરડું, અવકરિકા કચરાપેટી, સચ્ચિકા ફાઇલ, પીપીલિકા એટલે કીડી, ગણનયંત્રમ એટલે કેલ્ક્યુલેટર, દ્રોણી એટલે ડોલ, પિંજહ એટલે સ્વિચ. હવે ફરીથી આપણે એકવાર યાદ કરી લઈએ. એશઃ એ પુલ્લિંગ માટે, એશા એ સ્ત્રીલિંગ માટે અને એતત નપુંસક લિંગ માટે વાપરવામાં આવે છે, અને તેની પ્રશ્નોત્તરી પણ આપણે જોતા જઈએ. એશા કા, એશા અંકની. તો અંકની છે તે સ્ત્રીલિંગ શબ્દ છે, માટે અહીં એશા વાપરવામાં આવ્યો છે. એશઃ કહ, એશઃ ગ્રંથઃ. ગ્રંથઃ તે પુલ્લિંગ શબ્દ છે, માટે એશઃ વાપરવામાં આવ્યું છે. એતત કિમ, એતત આભૂષણમ. તે જ રીતે આભૂષણ તે
નપુંસક લિંગનો શબ્દ છે, માટે એતત વાપરવામાં આવ્યું છે. એષઃ કઃ, એષઃ કરદીપઃ. એષઃ છે માટે પુલ્લિંગ શબ્દ છે. એષઃ કઃ, એષઃ ચમસઃ. એતત કિમ, એતત લવિત્રમ. જે શબ્દમાં છેડે હલંત મ હોય તે નપુંસક લિંગનો શબ્દ છે, આપણને ખ્યાલ છે. એષા કા, એષા અવકરિકા. એષા કા, એષા સચ્ચિકા. એષા કા, એષા પીપીલિકા. એતત કિમ, એતત ગણનિયંત્રમ. એષા કા, એષા દ્રોણી. એષઃ કઃ, એષઃ પિંજઃ. ગૃહ કાર્યમાં વંદનામાં આપેલા 3 શ્લોક તમારે સંસ્કૃતની નોટમાં લખવાના છે અને ટિપ્પણી પણ લખવાની છે. વંદનાના શ્લોકો લખાઈ ગયા બાદ ગૃહ કાર્યમાં આજે આપણે જેટલા શબ્દ જોયા, ચિત્રપદાની 1, 2, 3 અને 4, તે બધા જ શબ્દો તમારે સંસ્કૃતની નોટમાં લખવાના છે. સાથે સાથે આપણે જેટલા શબ્દોના વાક્યો જોયા તે વાક્યો પણ તમારે લખવાના છે.